ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા તાલુકા પંચાયતમાં નવા નેતૃત્વની શરૂઆત થઈ છે। આહવા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ તરીકે વીનાબેન ગાંગુડેએ વિધિવત રીતે પદભાર સંભાળી લીધો છે। તાલુકા પંચાયત સ્થાનિક વહીવટ, ગ્રામ વિકાસ અને સરકારી યોજનાઓને ગામડાના છેવાડા સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। ત્યારે નવા પ્રમુખના કાર્યક્રમમાં વિસ્તારના વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે અને લોકોના પ્રશ્નના નિરાકરણ માટે અસરકારક કામગીરી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। પદભાર ગ્રહણ પ્રસંગે આગેવાનો અને કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આજે ડાંગ જિલ્લાના રાજકારણમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ જવા રહી છે, કારણ કે લગભગ 20 વર્ષ પછી આજે આહવા તાલુકા પંચાયત એમાં કોંગ્રેસ બેઠી થઈ છે અને તેની સાથે સાથે આજે અમે એક સંદેશો આપવા માગીએ છીએ આ ડાંગની જનતાને અને આહવાના તાલુકાની જનતાને કે હવેથી ભાજપના ભ્રષ્ટાચારનો અંત આજથી શરૂ થયો છે। આજ પછી કોઈ પણ નાગરિકે આ કચેરીમાં અટવાવું નહીં પડે, એક પણ અધિકારી રાજ ચાલવા નહીં દઈએ, કોઈ પણ ટકાવારી આજ પછી લેવામાં નહીં આવે। આજે અમે નવનિયુક્ત પ્રમુખનો વિધિવત ચાર્જ લીધો છે, એમની તાજપોશી થઈ છે અને તમામ સદસ્યો આવતા અઠવાડિયા પછી એમના પોતપોતાના ચાર્જ લેશે અને એ સૌ વતી અને કોંગ્રેસ સમિતિ વતી હું આજે સર્વને એક આશ્વાસન સાથે વચન આપું છું કે જે ભાજપના ભ્રષ્ટાચારી રાજ આજ સુધી લોકોએ જોયું છે એમાંથી હવે લોકોને મુક્તિ મળશે અને લોકોના જે અટવાયેલા કામ હતા, પછી એ આવાસના હોય કે રોડ રસ્તા કે પાણીના હોય, એ તમામ કામો વહેલી તકે પૂરા કરવામાં આવશે।